મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા અંકલેશ્વરથી તિરંગા ડીજે સાથે ઘુમનદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ નીકળ્યા હતા। શ્રાવણ મહિનાના શનિવારે ઝઘડિયાના સુપ્રસિદ્ધ પ્રાચીન ઘુમનદેવ દાદાના દર્શન અને પગપાળા યાત્રાનો અનેરો મહિમા રહ્યો છે। આજે શ્રાવણના પ્રથમ શનિવારે અંકલેશ્વર એશિયન પેન્ટ ચોકડી સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિરથી શ્યામ મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા પગપાળા યાત્રા સવારે 8 કલાકે નીકળી હતી। ડીજે અને તિરંગા સાથે શ્રદ્ધાળુઓને નીકળેલી ઘુમનદેવ દાદાના ધામમાં પગપાળા યાત્રાએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું। આ ઘુમનદેવ મહારાજની યાત્રા અમે દરેક શ્રાવણ માસે આયોજિત છે અને આ યાત્રા શ્યામ મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે। તો અમે બધા ભક્તોગણ પગપાળા ઘુમનદેવ દાદાની દર્શન કરવા માટે જાય છે और આ બધાની જે કોઈ નવા માંડવાના ભક્ત છે બાબા બધાની મનોકામના પૂર્ણ કરે આ મારી આજની યાત્રા શ્રાવણ માસ के निमित्त દર વર્ષે આપણે અહીં અંકલેશ્વર એશિયન પેન્ટને ઘુમનદેવ સુધી કાઢવામાં આવે છે શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા। તો બધા ભક્તો આમાં જોડાય છે और બધાની આ વિનંતી છે કે ભગવાન બધાની પ્રાર્થના પૂર્ણ કરે। જય શ્રી રામ। Subscribe now and press the bell icon. Never miss an update.